ડુમસ બીચ પર મર્સિડીઝ ફસાઈ। બીચ પર વાહનો પ્રતિબંધિત હોવા છતાં કાર લઈ જવામાં આવી, ક્રેનની મદદ લેવી પડી। સુરતના પ્રખ્યાત ડુમસ બીચ પર વાહનો લઈ જવા પર સખ્ત પ્રતિબંધ હોવા છતાં કેટલાક ધનવાન લોકો નિયમોનો ભંગ કરીને દરિયાકિનારે લક્ઝરી વાહનો ચલાવવાનો મોહ છોડી શકતા નથી। આ બેદરકારીનું પરિણામ ફરી એકવાર જોવા મળ્યું છે, જ્યાં એક મોંઘીદાટ મર્સિડીઝ કાર દરિયાની રેતીમાં ખરાબ રીતે ફસાઈ ગઈ હતી અને લગભગ 60% જેટલી પાણીમાં ડૂબી ગઈ હતી। ડુમસ બીચ પર એક લાલ રંગની મર્સિડીઝ નંબર GJ05 J5155 કાર બીચના કિનારે રેતીમાં ઊંડે સુધી ઉતરી ગઈ હતી। અચાનક દરિયાના પાણીનો પ્રવાહ વધતા કાર રેતીમાં ધસી ગઈ અને દરિયાના મોજાના મારને કારણે કારનો પાછળનો ભાગ, લગભગ 60% જેટલો, પાણીમાં ડૂબી ગયો હતો। પાણીનો ફોર્સ એટલો જોરદાર હતો કે કારની પાછળની ડિક્કી પણ ખુલી ગઈ હતી। કાર ફસાઈ જતાં તેના માલિક કે ડ્રાઈવર દ્વારા તેને બહાર કાઢવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા। આખરે કારને બહાર કાઢવા માટે વિશાળકાય ક્રેન મંગાવવાની નોબત આવી હતી। ક્રેનની મદદથી દરિયામાં ફસાયેલી આ મોંઘી કારને રેતીમાંથી બહાર કાઢીને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી હતી। આ બનાવની જાણ થતાં ડુમસ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કારના નંબર GJ05 J5155 ના આધારે તેના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બીચ પર વાહનો લઈ જવાના પ્રતિબંધનું ઉલ્લંઘન કરવા બદલ માલિક સામે નિયમોનુસાર દંડ અથવા અન્ય પગલાં લેવામાં આવી શકે છે। ઉલ્લેખનીય છે કે ડુમસ બીચ પર અગાઉ પણ અનેકવાર લક્ઝરી કાર અને SUV લઈને આવેલા લોકોની ગાડીઓ રેતીમાં ફસાઈ જવાની ઘટનાઓ બની ચૂકી છે, છતાં નિયમોના ધજાગરા ઉડાવવાનું યથાવત રહેતા પ્રશાસનની ચિંતા વધી છે।